બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી રાઠોડ સાહેબની અધ્યક્ષતામાં બોડેલી નગરમાં નીકળનાર રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિ બેઠકનું આયોજન. બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સાહેબ સહિત સીપીઆઈ સાહેબ, બોડેલી પીએસઆઈની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગુરુવાર બપોરના સમયમાં ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં આગામી આવી રહેલ રથયાત્રા તહેવારને લઈ શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. સીપીઆઈ સાહેબ અને બોડેલી પીએસઆઈ સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. સાથે આયોજકો દ્વારા રથયાત્રાને લઈ સૂચનો લેવામાં આવ્યા. બપોરના 3 વાગે ડીવાયએસપી ડીકે રાઠોડ સાહેબની અધ્યક્ષતામાં બોડેલી નગરમાં નીકળનાર રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોડેલી નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ડીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી જે આપણું મથક છે, મોટું, જે જિલ્લાનું સૌથી મોટું મથક કહેવાય, ત્યાં જે ત્રીજી રથયાત્રા ભગવાન જગન્નાથજીની નીકળવાની છે, એના અનુસંધાને આજરોજ ગામના મુસ્લિમ આગેવાનો, હિન્દુ આગેવાનો તેમજ રથયાત્રા જે આયોજક સમિતિના સભ્યો છે, તમામને આજે બોલાવવામાં આવેલા. બહુ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનો મેળવ્યા. થોડીક પોલીસ તરફથી જે સલાહો હતી, સલાહ આપવામાં આવી. એ દિવસે આપણે જે બજાર બંધ રહેવાનું છે તેવું આયોજકોનું કહેવું છે. એના લીધે પબ્લિકનો ધસારો ઓછો રહેશે અને ખૂબ સરળતાથી રથયાત્રા પસાર થશે. અમારા પૂરો 250 જેવી પોલીસ બંદોબસ્ત માગેલો છે, એટલે પોલીસ પૂરતો બંદોબસ્ત રહેશે. અધિકારીઓમાં હું ઇન્ચાર્જ તરીકે રહીશ, એસપી સાહેબ પણ અહીંયા આવવાના છે, એટલે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ જળવાશે સિક્યોરિટીના રીઝનથી પણ. અને એક ભગવાનનો આ જે પવિત્ર યાત્રા છે એ આપણા નગરમાંથી ખૂબ શાંતિપૂર્વક પસાર થાય અને એનું હું તમને વચન આપું છું.